श्री पी सवाणी विद्याभवन हीराबाग सूरत। विद्यार्थी मित्रों, आजे विषय गुजराती धोरण 9 અને 10 નો સંયુક્ત વિષય છે અલંકાર। ધોરણ 9 ની અંદર એકમ નંબર 6 અને ધોરણ 10 ની અંદર એકમ નંબર 4 એમ બે એકમ આપણે સંયુક્ત રીતે અલંકારના કરી રહ્યા છીએ। ધોરણ 9માં ચોપડીના પાના નંબર 160 થી 163 ઉપર આવેલું છે અને ધોરણ 10માં એકમ 4 પાના નંબર 108 થી 112 ઉપર છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે આ અલંકાર નવો વિષય છે અને ધોરણ 10 માટે આ 90% જેટલું પુનરાવર્તન થશે, એટલે ધોરણ 10ના વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલી નહીં પડે। હું શ્રી સોલંકી નટુભાઈ તમને પ્રયત્ન કરાવીશ કે તમે વધુમાં વધુ સારી રીતે અલંકાર ભણો, સમજો। બાકીનું તમારે મેં બતાવ્યા તે પ્રમાણે પાના નંબર ઉપર તમે એકમો આપેલા છે એનો અભ્યાસ કરશો એટલે એ સમજાશે। મેં તમને અહીં જે વિડીયોમાં માહિતી મૂકેલી છે એ ટૂંકી, સરળ અને જલ્દી સમજાય તે રીતે મેં અહીં તમારી સમક્ષ એક મટીરિયલના રૂપમાં મૂકવાનો પ્રયત્ન કરેલો છે। જો કદાચ કંઈ ત્રુટિ, ખામી દેખાય તો એ માટે માફ કરશો। સૌ પ્રથમ તો અલંકાર એટલે શું, બરાબર? તો અલંકાર એટલે સામાન્ય અર્થ થાય ઘરેણાં, આભૂષણ। આભૂષણની સજાવટ શોભા આપે છે। ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા, શોભાવાળા રૂપને અલંકાર કહે છે। ભાષાનું કામ શું? તો કે મનના ભાવ કે વિચારને પ્રગટ કરવાનું કર્મ ભાષાનું છે, પરંતુ ભાવ કે વિચારને અસરકારક અને આકર્ષક રીતે પ્રગટ કરવા, ભાષા કે વાણીને સજાવટ કરવામાં, તેને શણગારવામાં, તેને મનોહર બનાવવામાં જે રૂપ અર્પવામાં આવે તે અલંકાર બને છે। અલંકારનો ઉપયોગ કવિતામાં થાય છે, પરંતુ તેનો ઉપયોગ ગદ્ય નિરૂપણમાં પણ થાય છે। રસયુક્ત વાક્યને કાવ્ય કહે છે, પછી તે પદ્ય પંક્તિ હોય કે ગદ્ય કથન હોય। ટૂંકમાં બીજી રીતે જો આમને કહેવું હોય તો પંક્તિમાં ધ્વનિ સૌંદર્ય, નાદ સૌંદર્ય કે ચમત્કૃતિજન્ય સૌંદર્યનો આધાર ધ્વનિ કે શબ્દ હોય તે તે ચમત્કૃતિ જન્માવતા ધ્વનિ કે શબ્દો આપણા માટે ભાષામાં, મતલબ કે મનને આંદોલિત કરે, પદલાલિત્યયુક્ત ભાષા આપણને સાંભળવી ગમે એવી બાબતને શણગારવી શબ્દો વડે, એને અલંકાર કહેવાય। હજી જરા જુદી રીતે સમજીએ તો કે આપણે સુંદર તો દેખાઈએ જ છીએ, તેમ છતાં આપણે વધુ સુંદર દેખાવા માટે ચહેરાને કે શરીરને સુશોભિત કરીએ છીએ, સારા ઘરેણાં પહેરીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ વિવિધ ડિઝાઇનવાળા, જેથી કરીને આપણે જે છે તેના કરતાં વિશેષ દેખાઈએ। ભાષાનું પણ આવું જ છે। બોલાતી ભાષા વ્યવહારની ભાષાને વધારે સુંદર, સરળ, મનગમ્ય, મનને, હૃદયને આંદોલિત કરી દે તેવા વાક્યો, તેવી પંક્તિ, તેને શણગારવું,
એટલે એ અલંકારયુક્ત વાણી થઈ એમ કહેવાય. અલંકાર ભાષાને ચિત્તહર, મનહર, સરસ અને સચોટ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ અલંકાર એટલે શું તેની નાનકડી વાત. અલંકારના બે પ્રકાર છે. એક તો છે શબ્દાલંકાર, બીજો છે અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે કે જેમાં શબ્દોનું જ મહત્વ છે, શબ્દોનું જ મહત્વ સ્વીકારવામાં આવે છે, જેમાં પાયાની ખૂબી એ શબ્દો જ હોય, શબ્દ વડે જ એને રમત શણગારવી, એને કહેવાય શબ્દાલંકાર. જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દો છે. દાખલા તરીકે કૂંચી કરાવું કરુણાનંદ કેરી. ફરીથી કૂંચી કરાવું કરુણાનંદ કેરી માં શબ્દોની ખૂબી છે, તેને બદલે ચાવી બનાવું કરુણાનંદની. જો અહીંયા અર્થ એટલે કે કૂંચી એટલે ચાવી, કરાવુંના બદલામાં બનાવું અને કરુણાનંદને કરુણાનંદ જ રહેવા દઈએ, કેરીના બદલામાં નહીં, તો એ શબ્દ અર્થ થયો. તો અહીં અર્થ લેવાથી એનું જે સૌંદર્ય છે, એનો જે ધ્વનિ છે, એનું જે નાદ સૌંદર્ય છે, એનું જે ચમત્કૃતિ બાબત છે એ નષ્ટ પામે છે. એટલે એ અલંકાર રહેતો નથી. તમે બોલી જુઓ વાક્યને, કૂંચી કરાવું કરુણાનંદ કેરી. ક વર્ણનો એક પ્રાસ તમારા મનની અંદર ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે માણસને ગમે છે. જ્યારે નીચેનું વાક્ય તમે બોલો તો ચાવી બનાવું કરુણાનંદની, તો એ અર્થ અહીંયા સ્વીકાર્યો છે, પણ અર્થથી એની સુંદરતા રહેતી નથી. શબ્દ બદલવાથી ચમત્કૃતિ નાશ પામે છે, એટલે અહીં એ શબ્દાલંકાર બનતો નથી. બીજું ઉદાહરણ જોઈએ. એમાં કામિની કોકિલા કેલી કુંજન કરે છે ને, ક વર્ણનો અહીં પુનરાવર્તન છે. એ જ રીતે સાગરે ભાસતી ભવ્ય ભરતી, પંક્તિમાં વર્ણાનુપ્રાસ તરીકે એને ઓળખાય છે અહીં, એટલે કે વર્ણ એટલે કે અક્ષર. કોઈ શબ્દના સ્થાને તે જ અર્થ ધરાવતો અન્ય શબ્દ મૂકવામાં આવે તો, દાખલા તરીકે ભામિની કોકિલા કેલી ટહુકા કરે, તો એ નહીં ચાલે. આપણને શબ્દ કયો જોઈએ? કામિની કોકિલા કેલી કુંજન કરે. બરાબર? એટલે આ રીતે એ શબ્દનું જ મહત્વ સ્વીકારાય તો જ એ શબ્દાલંકાર સ્વીકાર્ય છે. બાજુમાં છે અર્થાલંકાર. અર્થાલંકાર એટલે કે જેમાં શબ્દોનો અર્થ સ્વીકારેલો છે, જે આમાં આપણે ચર્ચા કરી ગયા. જેમાં શબ્દોનું મહત્વ છે, પણ શબ્દ કરતાં અર્થનું મહત્વ, શબ્દને અર્થમાં બદલીને સ્વીકારવામાં આવે તો તે પણ એ જળવાઈ રહે છે. જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. દાખલા તરીકે ચાંદીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું. ફરી ઉદાહરણ, ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપાની સાંકળે બાંધેલું હતું. આ વાક્યમાં કાનને મધુર લાગે તેવા અક્ષર કે શબ્દ નથી, પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે, તેથી અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે. અર્થને સુંદર સચોટ બનાવનાર અલંકારને અર્થાલંકાર કહે છે. બરાબર? તો આપણે બે મુખ્ય પ્રકારને સારી રીતે સમજ્યા. હવે આગળ જઈએ. અલંકાર શીખવા માટે અથવા તો તેને બરાબર સમજવા માટે
તેના પારિભાષિક શબ્દોને બરાબર યાદ રાખવાની જરૂર છે. તો ધ્યાનમાં રાખવાની બાબત શું છે? એમાં અલંકારનો અભ્યાસ કરતા પહેલા નીચેની બાબતનો જરૂરી ખ્યાલ રાખવો. 1. ઉપમેય. જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે. ઉપમેય એટલે આપણી પાસે જે મૂળ વસ્તુ જે છે તે. એટલે એક શબ્દ આપણને મળ્યો ઉપમેય. 2. બીજું છે ઉપમાન. વસ્તુને, ઉપમેયને એટલે કે બહારના જગતમાં જેની સાથે આપણે ઉપમેય સરખાવવાના છે તે, જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. ફરી સમજીએ. ઉપમેય એટલે આપણી પાસે મૂળ વસ્તુ જે છે તે. ઉપમાન એટલે બહાર જે ઉપમેય કરતા ચડિયાતું છે તે. પછીનું છે ઉપમાવાચક, ઉપમાનવાચક કે ઉપમાવાચક. ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે જે પદ વપરાય તેના ઉપરથી સામાન્ય રીતે આપણે એ અલંકારને ઓળખી કાઢીએ છીએ. ટૂંકમાં એનો એ ચાવી કહેવાય. એટલે કે વાક્યમાં, પંક્તિમાં સમ, સમાન, તુલ્ય, જેવું, શું, સમોવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક પદો કહેવામાં આવે છે. ત્યારબાદ છે સાધારણ ધર્મ. હવે ઉપમેયને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણની બાબતમાં સરખાવવામાં આવે છે કે એ ગુણને સાધારણ ધર્મ કહે છે. દાખલા તરીકે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો દમયંતીનું મુખ, મુખ એ ઉપમેય છે, જે મૂળ વસ્તુ છે, એટલે એ ઉપમાન થશે, ઉપમેય થશે. અને ચંદ્ર એ સરખામણી છે, ચડિયાતું છે, એટલે એ ઉપમાન થશે. આમ ઉપમેય કરતા ઉપમાન હંમેશા ચડિયાતું હોય છે. એ આખા અલંકારમાં યાદ રાખવું. જેવો, જેવી, જેવું એ જે આપણે આગળ ઉપર જોયું એમાંના શબ્દોમાંનું જેવું સાથે એની સરખામણી, મુખની સરખામણી ચંદ્ર સાથે. તો કે ચંદ્ર કેવો છે? સુંદર છે. તેથી તેની સરખામણી મુખ સાથે કરવામાં આવી છે. માટે આ અહીં એ સુંદર સાધારણ ધર્મ, જેવું ઉપમાવાચક પદ, ચંદ્ર ઉપમાન અને મુખ એ ઉપમેય. બરાબર? આમ યાદ રાખશો. આમ તો ચોપડીમાં તો આપેલું જ છે, છતાં વધુ અભ્યાસ કરશો એટલે બરાબર ધ્યાનથી સમજાશે. ચાલો આપણે શબ્દ અલંકાર પહેલા ભાગની અંદર આવતો વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ જે અલંકાર કહેવાય છે એને આપણે જોઈએ. વાક્યમાં કે પંક્તિમાં એકનો એક વર્ણ એટલે અક્ષર શબ્દના પ્રારંભે 2 કે 2 થી વધારે વખત આવે ત્યારે વર્ણ સગાઈ કે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. પ્રાસ એટલે વારે વારે આવવું અને એના જેવો લય ઉત્પન્ન કરવો તેને કહેવાય પ્રાસ. આપણે આગળ ઉદાહરણ જોયું ને. કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી. તો પંક્તિમાં નીચેનો ઉદાહરણ જુઓ. નટવર નિરખ્યા નેન તે. તો ન અને ની અને ને એટલે કે ન વર્ણ અક્ષર વારે વારે પ્રાસ આપે છે, માટે વર્ણાનુપ્રાસ કહેવાય. કાશીમાએ કામ કાઢ્યું. 5 નંબરનું ઉદાહરણ જો સરળ છે, આપણે પહેલા જોઈએ. કાશીમાએ, કા અક્ષરથી શરૂ થયું, કામ અને કાઢ્યું એટલે કે વાક્ય બોલે એટલે આપણને ગમે છે. હવે
મૂરખ મનમાં મોટા રે, અજાણે ઉતારણ આણે. તો મૂરખ, મનમાં ને મોટા આ 3 શબ્દમાં પ્રાસ છે. બીજા વિશેષ ઉદાહરણ તમને હું બતાવું તો મોરલીમાં મહેકે મોહનની માયા. બરાબર. અને જો આપણે એક વર્ગમાં રમૂજ કે હસવામાં મોટે ભાગે આપણે એ ઉદાહરણ બોલીએ છીએ, શિક્ષકો પણ એ બાળકોને હસાવવા માટે ઉપયોગ કરતા હોય છે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. બરાબર, મજા આવે વાક્યમાં. તો કે આ ક વર્ણનો પ્રાસ એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણાનુપ્રાસ બહુ સરળ અને સહેલો છે, તમને સમજાશે ઉદાહરણ તમે જોશો એટલે. બીજો છે યમક. યમકનું નામ જ છે બીજો શબ્દાનુપ્રાસ, અને એને જ સાહિત્યકારો જરા જુદી રીતે બોલે છે, ઝડ એવા નામ સાથે. એ યાદ નથી રહેતો એટલે એને ચલણમાં બહુ લેતા નથી. યમક આપણો અને શબ્દાનો પ્રાસ, એ રીતે શબ્દનો પ્રાસ થવો તે પેલામાં વર્ણનો પ્રાસ થાય છે, આમાં શબ્દ એક આખો શબ્દ. તો વ્યાખ્યા શું કહે છે? એકનો એક અક્ષર સમૂહ બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બને છે. દાખલા તરીકે, માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયાની માયા કરો. હવે આ માયા શબ્દના 2 અર્થ છે. એક માયા એટલે લાગણી, એક માયા એટલે અહીંયા પહેલે જેને કહેવાય પૈસા. બરાબર છે. બીજી માયા છે ગોવિંદરાયાની, એટલે કે એનું છત્રછાયા, એના પ્રત્યેની લાગણી, એના પ્રત્યેની ભક્તિ. બીજું ઉદાહરણ છે, અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા. અખાડો એટલે કે જે કસરત કરવાનો એક જગ્યા, બરાબર, એને અખાડો કે. એમાં જવા માટે મેં અખાડા કર્યા, એટલે કે આંખ આડા કાન કરવા, ઝઘડો કરવો, ધાંધલ કરવી તે. ત્રીજું ઉદાહરણ છે, દીવા નથી દરબારમાં, દીવા નથી છે અંધારું ઘોર. અહીં દીવા શબ્દ 2 વખત આવ્યા, ઉચ્ચાર બંનેનો સરખો છે. એક દીવા એટલે કે દરબારની અંદર દીવાન, જે લોકોને ન્યાય કરવાનું અથવા તો રાજાને સલાહ આપવાનું અથવા તો દરબારને જ્ઞાનથી પ્રજ્વલિત કરવાનું કામ કરે છે, તે દીવાન સાહેબ, દીવાન. બીજો છે દીવા નથી એટલે કે વાસ્તવિક રીતે દીવા, કેમ કે રજવાડાની અંદર દીવા સળગાવવામાં આવે, અંધારું થાય ત્યારે જો એ દીવા ન હોય તો આખા રાજ્યની અંદર શું થાય? દરબારમાં અંધારું છે. ત્રીજું ઉદાહરણ થોડું વધારે વિશેષ છે. જોતા વાત જ હૈયું વિષમશર વીંધી લીધ. વિષમશરે એટલે વિષમશર એ અહીંયા કામદેવ છે, અને વિષમશરે એટલે બાણોમાંથી, બરાબર, બાણ વડે એને હરી લીધું, એવો એનો અર્થ છે. એક સરળ ઉદાહરણ લઈએ, તમારી ચોપડીને 108મા પાના પર છે. આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાંથી આવી? બરાબર. તો કે એક તપેલી એટલે તપેલી જે આપણી પાસે વાસણ છે તે. આ તપેલી તપેલી છે, ત્યાં તું તપેલી ક્યાંથી આવી? આ તપેલી છે, તપ એટલે કે આપણું પાત્ર, અને બીજું તપેલું એટલે ગરમ થવું, ગુસ્સે થવું, એ અર્થમાં છે. ત્યાં તું તપેલી ક્યાંથી આવી, એ અર્થમાં જ આપણે એને ત્રીજી વાર તપેલી શબ્દ વપરાય એ ગરમ થવુંના લાક્ષણિક અર્થમાં છે. આમ 3 જગ્યાએ બનાવેલું વાક્ય આપણને ચમત્કૃતિ અને સૌંદર્ય આપે છે. તેથી તેને આપણે
યમક અલંકાર કહી શકીએ. આ યમક અને અર્થાલંકારનો શ્લેષ બેની અંદર થોડો નાનકડો ભેદ છે. કેટલાક લોકો યમકને એ અર્થાલંકારમાં જ ખપાવવાનો પ્રયત્ન કરે છે, પણ આપણી પાસે જે છે એ જ આપણે શીખશું. આગળ જઈએ. પ્રાસ સાંકળી, જેને આપણે આંતરપ્રાસ અલંકાર પણ કહીએ છીએ. તો કે કાવ્યની કોઈ એક પંક્તિ પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર બને છે. આંતર એટલે અંદરો અંદર મળતો પ્રાસ. પહેલી એક પંક્તિ એટલે કે તેના બે ચરણ, એટલે પહેલું ચરણ પૂરું થાય ત્યાં છેલ્લું. દાખલા તરીકે વિદ્યા ભણ્યો જેહ, તો અહીંયા એક ચરણ આપણું પૂરું થયું, તો જે એ છેલ્લો અંતિમ શબ્દ છે. અને તે ઘેર વૈભવ રૂડો, આ બીજું ચરણ છે, તેમાં શરૂઆતનો પહેલો શબ્દ છે તે. એટલે જે અને તે બે ચરણની વચ્ચે એકનો અંત અને બીજાની શરૂઆત વચ્ચે જે પ્રાસ મળે એને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો આ લગભગ તમને સમજાશે, સરળ છે. બીજું ઉદાહરણ છે જાણી લે જગદીશ શીશ સમુદ્રને નામી. ત્રીજું મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદ ને કર્યો ઓછો. ઘેર પધાર્યા હરિગુણ ગાતા વાતા તાલ ને શંખ મૃદંગ. આવા તો તમને અનેક ઉદાહરણો મળશે. ચોથો અલંકાર જોઈએ, અંત્યાનુપ્રાસ. અંત્યાનું એટલે કે અંતે મળતો પ્રાસ. પંક્તિને અંતે કોઈ પણ કડીની પહેલી લીટીને છેડે જેવા અક્ષરો આવે તેવા જ અક્ષરો બીજી લીટીને છેડે આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. અથવા પંક્તિને અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવ્યા હોય ત્યારે એ અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. એટલે કે એક આખી કડી બે પંક્તિ હોવી જરૂરી છે. અહીંયા મેં પંક્તિને બાજુમાં લખી છે. જો દાખલા તરીકે જોજો રે મોટાના બોલ, બાજુની પંક્તિ છે અને નીચે ગોઠવીએ તો કે ઉજ્જડ ખેડે બાજ્યો ઢોલ. એટલે બોલ એ અંતિમ, પહેલી પંક્તિનો છેલ્લો, બીજી પંક્તિનો ઢોલ એ છેલ્લો. આમ બંને એક સરખા બોલવાના ઉચ્ચારણમાં આવે છે અને અંતે પ્રાસ રચાય છે. બરાબર, શબ્દાનો પ્રાસ એટલે કે અંતે મળતો છે એટલે એને અંત્યાનુપ્રાસ અલંકાર નામ આપ્યું છે. જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવડલી. માવડલી ગાવડલી આ અંતે મળતો પ્રાસ છે, માટે એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય છે. ચાલો હવે આપણે જઈએ તો આ શબ્દાલંકાર આપણા અહીંયા પૂરા થયા. હવે આપણે જઈએ અર્થાલંકારો, બીજો પ્રકાર. તો અર્થાલંકારમાં સૌથી પહેલો આવે છે ઉપમા અલંકાર. હવે અર્થાલંકારમાં સમજતા પહેલાં આપણે આગળ જોઈ ગયા કે ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક પદ અને સાધારણ ધર્મ, આટલું આપણને યાદ રહેવું જોઈએ. ઉપમેય ઉપમાન, તો કે ઉપમેય એટલે મૂળ વસ્તુ અને ઉપમાન એટલે જેની સરખામણી બહાર શોધીએ છીએ, જે ઉચ્ચ કક્ષાનું છે, સુંદર છે તે. હવે ઉપમા અલંકાર એટલે કે સરખામણી કરવી, ઉપમા આપવી. કોઈ સુંદરતાની બાબતમાં, કોઈ ખાસ ગુણની બાબતમાં બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહેવામાં આવે છે.
બરાબર. નોંધવા જેવા શબ્દો કેવા છે જે મેં આગળ પણ કહ્યા, જેવું, જેવી, જેવો, સમાન, સરખો, સો, જેમ, સમોવડું, પેઠે, શી, સદસ, તુલ્ય, સમૂહ જેવા ઉપમાવાચક શબ્દો, સૂચક શબ્દો સરખામણી કરી શકાય છે. દાખલા તરીકે એક વર્ષો જૂનું ઉદાહરણ આવે છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. નળ રાજાની દમયંતી નામે રાણી, તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો દમયંતીના મુખને ચંદ્ર સાથે, ચંદ્રની સુંદરતાની સાથે સરખામણી કરી છે. જેવું એ અહીંયા સરખામણી સૂચક પદ છે. એટલે દમયંતીનું મુખ એ ઉપમેય, ચંદ્ર ઉપમાન, જેવું એ ઉપમાવાચક, અને બધાની વચ્ચે સામાન્ય શું છે? સુંદરતા છે, ચડિયાતું છે, એટલે એ સાધારણ ધર્મ એમ કહેવાય છે. બીજું ઉદાહરણ લઈએ. ડોસો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. કોની જેમ? સોટાની જેમ, સીધો. શામળ કહે બીજા બાપડા પાણ સરીખા પારખ્યા. શામળ કહે છે કે બીજા બધા બાપડા છે, બિચારા છે, અને એના સિવાય બીજા કેવા છે? પહાણ, પથ્થર જેવા છે. છેલ્લું ઉદાહરણ બહુ સરસ છે. શરૂઆતમાં એ લોકો પીળા ચટા વાઘ જેવા લાગતા. વાઘની સાથે સરખામણી કરી છે. કોઈ રીત અને પરંપરાની બાબતમાં. ઉદાહરણો બીજી બધી બાબતના છે. તમારી ચોપડીમાં ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ભમરા સમો ભમતો પવન. પવન કેવો છે? ભમરાની જેમ ભમે છે. તેણે ખીટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી. તલવાર તો છે, પણ કેવી? ભયંકર, કાળી નાગણ જેવી. એક વખત ડંખ કરે તેનું કામ પૂરું થઈ જાય. એક સુંદર ઉદાહરણ બીજું છે. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. જોયું? સરખા એ ઉપમાવાચક પદ. અમારા દાદા છે, પણ કેવા છે? ઘેઘૂર વડલા જેવા, એના ઝુંડ જેવા. સુંદર, સરસ મજાનું ઉદાહરણ. અહીંયા આપણો ઉપમા અલંકાર પૂરો થયો. હવે આવે છે રૂપક. ઉપમેય અને ઉપમાનને એકરૂપ બનાવવામાં આવ્યા હોય, એટલે કે બંનેની વચ્ચે સાધારણ ધર્મ જેવું હોતું નથી, ત્યારે રૂપક અલંકાર બને છે. ઉપમા અલંકારમાં આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ઉપમેય અને ઉપમાન સરખામણી છે. એટલે કે ઉપમેય નબળું છે અને ઉપમાન ચડિયાતું છે, એટલે ઉપમાનની સાથે ઉપમેયને સરખાવ્યું. અહીંયા ઉપમેયને ઉપમાન વચ્ચે સરખામણી નથી, બેયમાં સમાનતા એકરૂપ છે. એમાં કોઈમાં ચડિયાતું કે ઉતરતું કોઈ નથી. બંને એક સરખા છે, કોઈ એમાં વિશેષ બાબત નથી. દાખલા તરીકે બપોર એ મોટું શિકારી કૂતરું છે. બપોર, ઉનાળાની બપોર હોય એટલે ભયંકર હોય, અને શિકારી કૂતરું પણ કેવું હોય? ભયંકર હોય. દમયંતીનું મુખ તો ચંદ્ર છે. એટલે કે ચંદ્રને જુઓ કે દમયંતીના મુખને જોઈએ, કોઈ તફાવત નથી, બંને શ્રેષ્ઠ જ છે. એમની આંખોમાં લાગણીની વિનાશ હતી. લાગણી રૂપી વિનાશ. ક્યારેક શબ્દને આપણે સમાસની રીતે છોડવો પડે. રૂપી, કેરો, કેરી એવા પદથી તમે એનો વિગ્રહ કરશો એટલે વિશેષણ વિશેષ્યનો સંબંધ પણ અહીંયા તમને જોવા મળશે. આ સંસાર સાગર તરવો સહેલો નથી. એટલે સંસાર રૂપી સાગર. સંસાર કેવો છે? સાગર જેવો અથાગ. સાગરમાં પાણી હોય, આ સંસારમાં દુઃખ છે, લાગણી છે, વ્યથા છે. એને સહેલી રીતે પૂર્ણ કરવો સરળ નથી. એટલે સંસાર રૂપી સાગર. આમ સાગરમાં અને સંસારમાં એકરૂપતા દર્શાવીને
વાણીને ખૂબ સચોટ, વાક્યને સચોટ રીતે કહેવાની, ધારદાર રીતે કહેવાની રીતને રૂપક અલંકાર કહી શકાય છે. બીજું ઉદાહરણ છે ચોપડીમાં, મારી બંસીમાં બોલ બે વગાડી તુજા, મારી વીણાની વાણી જગાડી તુજા. અહીં વીણાની વાણી દ્વારા વાણી રૂપી વીણાના સૂર જગાડવાની વાત કરવામાં આવી છે. એટલે કે વિશેષણ વિશેષ્યનો સંબંધ, વાણી રૂપી વીણા, ઉપમેય વાણી અને ઉપમાન વીણા વચ્ચેની એકરૂપતા, અભેદતા દર્શાવવામાં આવી છે. તેથી અહીં આ ઉદાહરણ રૂપક અલંકાર કહી શકાય છે. ત્રીજો, ઉત્પ્રેક્ષા. ઉપમેય જાણે ઉપમાન હોય તેવો તર્ક, સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. સંભાવના સૂચક શબ્દો જાણે, રખે, શકે, શું વગેરે. ટૂંકમાં ઉપમા અલંકારમાં આપણે સરખામણી કરી, રૂપકમાં આપણે ઉપમેય અને ઉપમાન વચ્ચે કોઈ ફરક નથી એવું સમજ્યા. અહીંયા ઉપમેય જાણે ઉપમાન જેવું હોવાની શંકા, તર્ક, સંભાવના કરવાની બાબત, શંકા કરવી, એને જ ઉત્પ્રેક્ષા કહેવાય. દાખલા તરીકે દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. આગલા ઉદાહરણમાં આપણે શું કહ્યું? દમયંતીનું મુખ ચંદ્ર શોભી રહ્યો છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા બેમાંની એકે વાત નથી. અહીંયા દમયંતીનું મુખ જાણે મને પૂનમનો ચંદ્ર જેવો લાગે છે, પણ એવું લાગતું નથી. મતલબ કે અહીંયા ઉપમાન નબળું છે, બરાબર, એમ હોવાની શંકા. હૈયું જાણે હિમાલય, મારું હૃદય જાણે હિમાલય જેવું વિશાળ હોય એવું દેખાય છે. કાયાના સરોવર જાણે હેલે ચડિયા, જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ. આમ કોઈ વસ્તુની શંકા, ઉત્પ્રેક્ષા કરવી, તેને કહેવાય ઉત્પ્રેક્ષા અલંકાર. એટલે કે ઉપમેય ઉપમાન જેવું હોવાની કલ્પના કરવી, તેથી તે ઉત્પ્રેક્ષા બને છે. હવે જઈએ અનન્વય. અનન્વય અલંકાર બહુ જ સહેલો અને સરળ છે. ખૂબ સરળતાથી આપણને આવડી જાય તેવો છે. અન વત્તા અન્વય, ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમા ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. હવે આ બાબતને થોડી જુદી રીતે જોઈએ. જ્યારે કોઈ વાત સચોટતાથી મૂકવી હોય ત્યારે અન્ય કોઈ બાબત સાથે સરખામણી કરીને, કશાકની કલ્પના કરીને અભિવ્યક્તિ સદાય છે. પરંતુ ક્યારેક એવું થાય છે કે સરખામણી કરવા માટે અન્ય કોઈ યોગ્ય બાબત, ઉપમાન ન મળે. ઉપમાન હંમેશા ચડિયાતું હોય, બરાબર છે. ઉપમાન એટલું સશક્ત ન મળે ત્યારે મૂળ બાબત ઉપમેય જ ઉપમાન તરીકે પ્રયોજાય ત્યારે તેને કહેવાય અનન્વય અલંકાર. એટલે કે ઉપમેયની ઉપમાન શોધવા જઈએ છીએ, ચડિયાતાપણું આખા જગતમાં ક્યાંય ન મળે ત્યારે નિરાશ થઈને એની જ સરખામણી એની સાથે જ કરવામાં આવે ત્યારે તેને કહેવાય અનન્વય અલંકાર. દાખલા તરીકે મા તે મા, બરાબર. એટલે કે માના જેવું જગતમાં બીજું કોઈ તમને સ્વજન મળતું નથી. એ એકમાત્ર એક જ કુદરતની બનાવટ, જેની સાથે કોઈની તુલના શક્ય નથી. દમયંતીનું મુખ તે દમયંતીનું મુખ. ગાંધીજી એટલે ગાંધીજી. એટલે ગાંધીજી જેવા બીજા અન્ય કોઈ દેખાય ખરા, એના સ્વભાવે, એના કર્મમાં, એ બધામાં નથી આવતું. એટલે ગાંધીજી એકમાત્ર એક જ વ્યક્તિ, એના સિવાય બીજું
કોઈ નથી. એટલે એની જ સરખામણી એની જ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને કહેવાય અનન્વય અલંકાર. જોગનો ધોધ એટલે જોગનો ધોધ. સાગર સાગર જેવો છે, આકાશ આકાશ જેવું છે. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ. જૂના મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. માણસ જેવા માણસને, બરાબર, મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. શિયાળો ઈ શિયાળો, હીરો એ હીરો ને કાચ એ કાચ, એકનું સ્થાન બીજો લઈ શકે નહીં. આમ એની જ સરખામણી એટલે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે એ અનન્વય અલંકાર બને છે. પાંચમો અલંકાર વ્યતિરેક અલંકાર. ઉપમેય ઉપમાન કરતા ચડિયાતું આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમેય ઉપમાન કરતા ચડિયાતું આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. દાખલા તરીકે દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ ઝાંખો લાગે, નિસ્તેજ લાગે. એટલે કે દમયંતીનું મુખ કેવું છે? સુંદર છે. જેને ચંદ્ર સાથે સરખાવવા જતા ચંદ્ર પહેલા આપણે શું જોયું? દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ચંદ્ર નિશ્ચિત એટલે કે ચંદ્ર તો નબળો થઈ ગયો અહીંયા, એટલે ઉપમાન નબળું થયું. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. આમ માતાના પ્રવાહની સામે વાદળ પણ નકામું છે. બીજું ઉદાહરણ છે કમળ થકીએ કોમળું રે બહેની અંગ છે એનું. એટલે કે કમળ પોતાની કોમળતા માટે પ્રખ્યાત છે, પણ એનાથી પણ કોમળ શું છે? બહેની એનું અંગ, અંગ શરીર એના કરતાં પણ વધારે કોમળ છે. આમ વધુ વ્યતિરેક, વધારે પડતું કહેવું. બરાબર. એટલે કે ઉપમેયને ઉપમાન કરતા કોઈ ગુણ ધર્મની બાબતમાં ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તે વ્યતિરેક અલંકાર બને છે. શ્લેષ. આગળ મેં જણાવ્યું તેમ યમક અને શ્લેષ બે સરખા દેખાય છે, પણ એકમાં એકનો એક શબ્દનો અલગ અલગ અર્થ થાય છે. જ્યારે શબ્દાલંકારમાં શબ્દો અનેક આવે અને દરેકનો અર્થ અલગ અલગ હોય છે. અહીંયા એક જ શબ્દના એકથી વધુ અર્થ, જેને કહેવાય શ્લેષ અલંકાર. જ્યારે એક જ શબ્દના એકથી વધુ અર્થ થતા હોય અને તેને કારણે ચમત્કૃતિજન્ય સૌંદર્ય નિપજતું હોય ત્યારે તેને શ્લેષ અલંકાર કહે છે. દાખલા તરીકે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? અહીં રવિના બે અર્થ છે. એક રવિ એટલે સૂર્ય અને એક રવિ એટલે રવિ નામે વ્યક્તિ. અહીં રવિન્દ્રનાથ ટાગોરનો પણ ઉલ્લેખ મળે છે. જવાની તો જવાની, જવાની તો જવાની છે. અહીં એક જવાની એટલે યુવાની, યુવાવસ્થા, અને જવાની છે એટલે યુવાવસ્થા જતી રહેવાની છે, વૃદ્ધાવસ્થા આવશે એવું કહેવાનું અર્થ, એને કહેવાય શ્લેષ. પાણીમાં પાણી નથી, પાણી કેમ કપાશે? અહીં પાણી એટલે તાકાત, જળ. બરાબર. પાણીના બે અર્થ, પાણી, તાકાત અને જળ. એટલે પાણીમાં પગમાં તમારી તાકાત નથી તો પછી આ પાણી કેવી રીતે કાપશો? હલેશા કેવી રીતે કપાશે, મારશો? એવો એનો અર્થ નીકળે છે.
બીજા ઉદાહરણો જોઈએ. વર્ષા તમારી રાહ જુએ છે. તો એક વર્ષા એટલે વરસાદ અને વર્ષા એટલે છોકરીનું નામ. ત્રીજું ઉદાહરણ છે, ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. તો અહીં જીવન એટલે જિંદગી અને જીવન એટલે પાણી. ચોમાસાનું પાણી મળે એટલે આખી ધરતી ઉપર રહેલી સજીવ સૃષ્ટિને જિંદગી મળે છે એમ કહેવાનો અર્થ અહીંયા છે. તો બેની વચ્ચેનો તફાવત ફરી પાછો યાદ કરાવી દઉં. શબ્દખંડના પુનરાવર્તનને કારણે નાદ સૌંદર્ય કે ચમત્કૃતિ સર્જાય ત્યારે તેને યમક કહેવાય. શ્લેષની અંદર એક જ શબ્દના એકથી વધુ અર્થને કારણે પંક્તિ ઉક્તિના એકથી વધુ અર્થને કારણે નિષ્પન્ન થતી ચમત્કૃતિ જેને કહેવાય શ્લેષ અલંકાર. 7મો વ્યાજસ્તુતિ અલંકાર. વ્યાજસ્તુતિ એટલે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુના નિંદાના બહાને વખાણ કે વખાણને બહાને નિંદા કરવામાં આવે ત્યારે તેને વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે. એટલે પહેલાં નિંદા કરી નાખવી, વખાણ કરવી, ટીકા કરવી, પહેલાં નિંદા કરવી, ટીકા કરવી અને પછી એને વાળી લેવા માટે વખાણ કરવું અને પછી વખાણ દ્વારા નિંદા. આમ પહેલાં અને પછી અને પહેલાં એવી રીતે વાત કરવાની ચતુરાઈને વ્યાજસ્તુતિ અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે, શું તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. અહીંયા પહેલાં બહાદુરી દર્શાવીને વખાણ કર્યા અને સામાન્ય બાબત જોઈને ભાગ્યા. અહીંયા એમની જે પોકળતા છે એ નિંદા કરવામાં આવી. તમે ખરા પહેલવાન, ઉગતો બાવળ કૂદી ગયા. છગન માય કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. બરાબર, માય કાંગલો નથી, બહાદુરી છે પણ કેવો છે, પહેલવાન છે પણ કેવો છે, પાપડ તોડ. પાપડ પણ એનાથી તૂટી શકતો નથી. આ હોશિયાર વિદ્યાર્થીઓ બીજા નંબરના સ્થાનનો કટ્ટો વેરી છે. અહીં નિંદા દ્વારા વખાણ કરવામાં આવેલા છે. બીજું ઉદાહરણ છે ચોપડીમાં આપણું, ગાંધીજી અહિંસા અને સત્યના કટ્ટા વેરી હતા. બીજું ઉદાહરણ છે, જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આવો નર વસે, કીધા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ બરથાર. તો દેખીતી રીતે અહીં કોઈ વ્યક્તિની સુદામાની પ્રશંસા છે કે જે સ્ત્રીએ અનેક વ્રત તપ કર્યા હશે તેને જ આવો પતિ મળે. સુદામાને જોતા કેવો માય કાંગલો અને નિસ્તેજ, એક વડિયો, બરાબર, જેમાં કોઈ સૌંદર્ય નથી એવું પાત્ર. જ્યાં આ નર વસતો હશે તે નગર ધન્ય છે. અહીંયા એની ટીકા કરવામાં આવી. પણ પ્રથમ ચરણ જુઓ, તેમાં તાળી દેઈ હશે દ્વારા નિંદા સૂચવવામાં આવી છે. અર્થાત અહીં સ્તુતિ એટલે પ્રશંસાને બહાને નિંદા છે કે આવા પુરુષને કઈ સ્ત્રી પસંદ કરે. તેથી અહીં એ વ્યાજસ્તુતિ અલંકાર બને છે. 8મો સજીવારોપણ અલંકાર. આ પણ ખૂબ સહેલો અને સરળ અલંકાર છે. જ્યારે કોઈ જડ કે અમૂર્ત બાબત પર ચેતન તત્વનું આરોપણ કરવામાં આવે તે સજીવ છે તે રીતે અભિવ્યક્તિ કરવામાં આવે ત્યારે તેને સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે, ફૂલ હસતા હતા અથવા તો ફૂલો હસતા હતા. તો ફૂલ સજીવ ખરા પણ માનવ સંવેદના એનામાં નથી. પણ લેખકને એવી ફિલિંગ થાય છે કે ફૂલ હસી રહ્યા છે.
રાતોરાત વનપટ પડખું બદલી લે છે, એટલે કે માણસ જેમ પડખા બદલે તેવી રીતે એ પણ વનની સુંદરતા રાતોરાત બદલાઈ જાય છે એમ કહેવાનો અર્થ છે. સવાર થતાં સુધીમાં આખું સૌંદર્ય બદલાઈ જાય છે. રામે સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી પડ્યા. સીતાજીનું હરણ થયા પછી રામજી ઉપર આવી પડેલી દુઃખ વેદનાનો ભાર અહીં પોતે સહન તો નથી કરી શક્યા, પણ એક નિર્જીવ જેવા પથ્થરોમાં પણ સજીવતાનું સંવેદનાનું સંચાર આ વાક્યમાં બતાવ્યું. એને કહેવાય સજીવારૂપણ અલંકાર. માણેકના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો. પીછો કરવો એ માનવ સ્વભાવનું લક્ષણમાં બતાવે છે. એટલે આ બધી બાબતો એમાં મુકાઈ છે. અન્ય ઉદાહરણ જોઈએ. ખીણમાંથી સાગ છેક સૂર્ય માથે હરીફાઈ કરવા મથે છે. બીજું, અસ્તાચળે પહોંચેલ સૂર્ય મહારાજ નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે છે. આ ઉદાહરણ પાઠ નંબર 10 ડાંગ વનો જેમાંથી મુકાયેલું છે. અતિશયોક્તિ અલંકાર. જ્યારે ઉપમાન દ્વારા ઉપમેયનું નિગ્રહણ કરવામાં આવે, એટલે કે ઉપમાન ઉપમેયને ગળી જાય. જે વાત કરવી છે એ નથી કહેવામાં આવતી, અધ્યાહાર રાખવામાં આવે એમ એનો અર્થ થાય. સૂચવતા નથી, બતાવવામાં જ નથી આવતું. પોતાની વાતને સચોટતાથી રજૂ કરવા સર્જક ઉપમેયનો ઉલ્લેખ જ ન કરે, ઉપમેયનો લોપ થાય અને માત્ર ઉપમાનનો જ નિર્દેશ થાય ત્યારે પ્રસ્તુત અલંકારને અતિશયોક્તિ અલંકાર કહે છે. જેમ કે મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરતા રહ્યા. ફરીથી જોઈએ આપણે ઉદાહરણ. મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અહીંયા મહારાજની પ્રેયસી અથવા રાણી એ ઉપમેય છે, પરંતુ તેની સુંદરતાને સચોટતાથી રજૂ કરવા કવિએ એનો ઉલ્લેખ કરવાને બદલે માત્ર ઉપમાન ચંદ્રને જ રજૂ કર્યું છે. એટલે કે અહીં માત્ર ઉપમાન ચંદ્રનો જ નિર્દેશ થયો છે અને ઉપમેય પ્રેયસી કે રાણીનો લોપ થયો છે, જે બતાવવામાં આવ્યું નથી. એટલે કે ઉપમેય દ્વારા ઉપમાનનું નિગરણ, લોપ થવું, ગળી જવું, એને એવી બાબતને કહેવાની રીતને અતિશયોક્તિ અલંકાર કહેવામાં આવે છે. દાખલા તરીકે, કાચે તે તાંતણે હરજીએ બાંધી. કાચો તાંતણો એ ઉપમાન છે અને કાચો એ પ્રેમ ઉપમેય છે. આ કમૂરતા ઉતરશે ને આણું વાળવા આવશે એટલે મારી કોયલડી ઉડી જશે. અહીં કોયલડી જે બતાવવું છે એ નામ છે પોતાની દીકરી, બરાબર. એટલે દીકરીની વાત નથી કરી, પણ કોયલ તરીકે બાબતમાં આવી જાય છે. આમ કરવાની વાતને અતિશયોક્તિ અલંકાર કહેવામાં આવે છે. આવા અન્ય ઉદાહરણો શોધી તમે પ્રયત્ન કરશો તો હું માનું ત્યાં સુધી તમને અલંકાર સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં પણ 1 માર્ક્સનો અલંકાર પૂછાય, 10મામાં પણ 1 માર્કનો અલંકાર પૂછાય, અથવા તો એક ઉદાહરણ તમારે આપવાનું રહે. આવી રીતે તમને પરીક્ષામાં પૂછવામાં આવશે, જેથી પાઠમાં કાવ્યમાં આવતા આવા પંક્તિ ગદ્યયુક્ત વાક્યને તમારે નોંધીને અભ્યાસ કરવો, જેથી કરીને તમારી પાસે ખૂબ સારું મટીરિયલ પૂરું થશે અને વાર્ષિક પરીક્ષા સુધીમાં તમારી પાસે આ એક લીથો તૈયાર થશે અને તમને વાંચવામાં સરળતા પડશે. એટલે 1 માર્ક તમારા માટે ક્યાંય નહીં જાય. પાઠ્યપુસ્તક આધારિત ઉદાહરણ મેં અહીંયા મૂકવામાં આવેલા છે, ખાલી ઉદાહરણ
નમૂનારૂપ જે તમારે અભ્યાસ કરવો અને એની બાજુમાં એનો જવાબ લખવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક ઉદાહરણરૂપ અલંકારની એકમની ચર્ચા મેં કરી. તમારે આમાંના દરેક અલંકાર દીઠ 3 ઉદાહરણ શોધીને તમારી નોટબુકમાં લખવાના છે. આ જ તમારું સ્વાધ્યાય, આ જ તમારું પુનરાવર્તન. આનાથી વિશેષ કોઈ બાબત કરવાની નથી. આ એકમ આખો નોટબુકમાં લખવાનો નથી, પણ અલંકાર એવું લખીને દરેક અલંકારના 3 ઉદાહરણ તમારી જાતે ચોપડીમાંથી, અન્ય સાહિત્યમાંથી શોધીને તમે નોંધશો એટલે તમારું મટીરિયલ તૈયાર થશે. હું માનું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપને મારી આ અલંકાર સમજાવવાની બાબત ગમી અને સમજાયું હશે. પ્રયત્ન કરશો એટલે સમજાશે. અસ્તુ. ફરી પાછા બીજા લેશનમાં આપણે મળશું.